મહેર મિર્ઝા તેની રોજની લખવાની ડાયરીમાં લખે છે। મહેર ડાયરીમાં લખતી હોય છે તે અચાનક જ ઘરમાં લાઇટ જતી રહે છે। પૂરા ઘરમાં અંધારું છવાઈ જાય છે। ફાતિમા મિર્ઝા ઘરની બહાર જઈને જોવે છે તો બીજા બધાના ઘરે લાઇટ છે અને તેને પોતાના ઘરમાં લાઇટ નથી। લાગે છે કે આ વખતે પણ તારા અબ્બુએ લાઇટ બિલ ભર્યું લાગતું નથી। જા મુસ્કાન બેટા, રસોડામાંથી મીણબત્તી લઈને આવ, તારા અબ્બુ હવે આવતા જ હશે દુકાન બંધ કરીને। એટલી જ વારમાં નૌશાદ મિર્ઝા ઘરે આવે છે અને જોવે છે કે ઘરમાં લાઇટ નથી। ત્યારે તેને યાદ આવે છે કે આ વખતે લાઇટ બિલ ભર્યું નથી। દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। માફ કરજે ફાતિમા, આ વખતે ઘરના અને દુકાનના ખર્ચાને કારણે લાઇટ બિલ ભરવાનું ભૂલી ગયો। સારું, વાંધો નહીં, ચાલો જમી લો, કાલે સવારે યાદ કરીને લાઇટ બિલ ભરી દેજો, નહીં તો આજની જેમ મીણબત્તીના પ્રકાશમાં જમવું પડશે। હસતા હસતા ફાતિમા નૌશાદને જમવાનું આપે છે। નૌશાદ મિર્ઝા અમદાવાદ શહેરમાં આવેલા 3 દરવાજાની બાજુમાં આવેલી બિસ્કિટ ગલીમાં પોતાની દુકાન ચલાવીને પોતાનું અને ઘરનું ગુજરાન કરે છે। જૂના જમાનામાં નૌશાદના પરદાદા આ દુકાન ચલાવતા હતા અને તે સમયે પૂરા અમદાવાદમાં તેમના દુકાનની બિસ્કિટ પ્રખ્યાત હતી। પરંતુ સમય જતાં ધંધામાં હરીફાઈ વધવાને કારણે અત્યારે માત્ર જૂના ગ્રાહકો જ આવતા અને નૌશાદનું ગુજરાન ચાલતું। નૌશાદની પરિસ્થિતિ સારી નહીં હોવાથી તે એક રૂમ રસોડાવાળું મકાન ધરાવતો હતો। નૌશાદ અને ફાતિમાને 3 છોકરીઓ જ હતી। મોટીનું નામ મહેર હતું અને બીજી 2 છોકરીના નામ અમલ અને મુસ્કાન હતું। નૌશાદ અને તેનો પરિવાર સાથે બેઠો હોય છે ત્યારે ફાતિમા નૌશાદને જણાવે છે કે ઘરમાં ખાવા માટે પૂરતું અનાજ નથી। ત્યારે મહેર મનમાં બોલે છે, સામાન્ય માણસની આ જ પ્રોબ્લેમ છે કે એક મુશ્કેલી પૂરી થતી નથી ત્યાં જ બીજી મુશ્કેલી જાણે એની રાહ જોઈને ઘરના ઉંબરે જ ઊભી હોય છે। કદાચ હું છોકરો હોત તો કેટલું સારું હતું, પણ છોકરો થઈને પણ હું શું ઉખાડી લેવાની હતી। અબ્બુ, હું કાલથી કોલેજ જઈશ તો એનો ખર્ચો અલગ થશે, તો શું હું કોઈ સારી નોકરી કરું કે જેથી મારો ખર્ચો તો ઓછો થશે। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। મહેર તેના અબ્બુ નૌશાદને જણાવે છે, ના બેટા, હું સંભાળી લઈશ, તું ત્યારે ભણવામાં ધ્યાન આપ। સારું અબ્બુ। બીજા દિવસે સવાર થતાની સાથે જ મહેર ઉઠીને કોલેજ જવા તૈયાર થાય છે। કોઈ પણ યુવાન હોય કે યુવતી હોય, કોલેજના પહેલા દિવસે રોમાંચિત જ હોય છે અને કેમ ના હોય, કોલેજ પછી જ તેમની જિંદગી બદલાય છે। જ્યારે આ બાજુ મહેરના મોઢા પર કોઈ જાતનો રોમાંચ દેખાતો ન હતો। મહેર બસમાં બેસીને કોલેજ જાય છે। મહેર જેવી બસમાંથી નીચે ઉતરે છે એવી જ એક ગાડી પૂર ઝડપે આવે છે અને રસ્તામાં ખાડામાં ભરાયેલું પાણી મહેર પર ઉછળે છે અને મહેરના કપડાં મેલા થઈ જાય છે। આ બધું જોઈ મહેરના ગુસ્સાનો પાર રહેતો નથી, પણ મહેર કરે શું? એ ગાડીની પાછળ જાય કેવી રીતે? માટે મહેર ગુસ્સે થઈને કપડાં સરખા કરી જ કોલેજમાં પ્રવેશે છે। કોલેજમાં પ્રવેશતાની સાથે જ મહેર બધા માટે એક હાસ્યનું પાત્ર બની ગયું હોય એમ બધા એને જોઈને હસતા હતા। મહેર હાસ્યના પાત્ર બનવાનું કારણ તેના મેલા કપડાં નહીં, પણ મહેરની અંદર રહેલું સામાન્યપણું અને મુસ્લિમ યુવતી હતું। દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો। બીજા લોકો એકદમ તૈયાર થઈને આવ્યા હતા, જ્યારે મહેર સાદા કપડાં અને માથે હિજાબ બાંધીને આવી હતી, તેથી તે લોકોના હાસ્યનું કારણ બની હતી। એટલામાં જ પાછળથી અચાનક મહેરને ધક્કો વાગે છે અને તેનો મોબાઈલ નીચે પડી જાય છે અને તે મોબાઈલ લેવા નીચે નમે છે। ત્યારે જે વ્યક્તિથી મહેરનો મોબાઈલ પડ્યો હતો તે મોબાઈલ લેવા નીચે નમે છે અને મહેરને સોરી કહે છે। હવે તમે લોકો મનમાં વિચારતા હશો કે આ તો થઈ કહાનીના હીરોની એન્ટ્રી, પણ ના, આ હીરોની નહીં પણ એના મિત્રની એન્ટ્રી થઈ। જોઈને ચલાતું નથી, મારો મોબાઈલ પાડી દીધો, સોરી, પરવેજ મહેરને કહે છે। થોડીવાર પછી મહેર તેના વર્ગખંડમાં જાય છે અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક આવી ગયા હોય છે। ત્યારે એકદમ એક છોકરો વર્ગખંડમાં પ્રવેશે છે। એ છોકરાના પ્રવેશતાની સાથે જ છોકરીઓ તેને જોયા કરે છે, કારણ કે તે ખૂબ જ સુંદર લાગતો હતો। આ બધું મહેર જોઈ રહી હતી અને તે છોકરો એટલે કે ફહાદ હુસેન મહેરની બાજુમાં આવીને બેસી જાય છે। આ બધું જોઈ બીજી બધી છોકરીઓ મહેરને ઈર્ષાની નજરે જોવા લાગી। કોલેજના ક્લાસ પૂરા થતાં જ મહેર ઘરે જવા માટે બસ સ્ટેન્ડ જવા માટે નીકળે છે। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। ત્યારે તે નજર પાર્કિંગમાં ઊભેલા કાળા કલરની ગાડી પર પડે છે અને તેને યાદ આવે છે કે આ એ જ ગાડી છે જેને મારી પર પાણી ઉડાડ્યું હતું અને મહેર તરત જ ત્યાં જાય છે અને તે જોવે છે કે આ ગાડીનો માલિક બીજું કોઈ નહીં
હતી, પણ ફવાદ હુસેન જ હતો જે વર્કઆઉટમાં તેની બાજુમાં બેઠો હતો. અને ત્યારબાદ ફવાદ અને મહેર વચ્ચે લડાઈ શરૂ થઈ જાય છે. તો આ હતી આપણી કહાનીના હીરો હિરોઈનની પહેલી મુલાકાત. શું એકબીજાથી અલગ સ્વભાવના મહેર મિર્ઝા અને ફવાદ હુસેન વચ્ચે પ્રેમ શું મિત્રતા થશે? દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. મહેરના મતે જિંદગી એક માઉન્ટ એવરેસ્ટ જેવી છે. બધા લોકો માઉન્ટ એવરેસ્ટની ચોટીએ પહોંચવાના પ્રયાસ કરે છે, પરંતુ અમુક લોકો જ ત્યાં સુધી પહોંચી શકે છે. જ્યારે ફહાદના મતે જિંદગી એટલે અલ્લાહે આપેલી એક શાનદાર અને અણમોલ ગિફ્ટ છે. એવી ગિફ્ટ કે જેટલી વાર એ બંધ ગિફ્ટને ખોલીએ તો પણ એમાંથી કશું નવું જ નીકળે. મહેર બસમાં બેસીને ઘરે જાય છે. મહેરના આવા હાલ જોઈને મુસ્કાન તેને પૂછે છે કે રહ્યો કોલેજનો પહેલો દિવસ? એકદમ બેકાર. શું જોઈને મેં કોલેજમાં પ્રવેશ કર્યો હશે? શું થયું એ તો બોલ પહેલાં. ત્યારબાદ મહેર મુસ્કાનને તેની સાથે બનેલી ઘટના જણાવે છે. આ બાજુ ફહાદ તેના ઘરે પહોંચે છે અને કોલેજમાં જે પણ થયું તેથી તેનો મૂડ ખરાબ હતો. એ ઘરે પહોંચતાની સાથે જ તેના બેડરૂમમાં જતો રહે છે. આમ તો ફહાદ તેના અમ્મી અને અબ્બુ સાથે જ રહેતો હતો. ફહાદ હુસેન એટલે પરવેઝ હુસેન અને ફરીદા હુસેનનો એકનો એક દીકરો. પરવેઝ હુસેન અને ફરીદા હુસેને ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ હોવાથી ફહાદ લાડમાં મોટો થયો હતો અને તે પણ એક સારા ઉદ્યોગપતિના લક્ષણ ધરાવતો હતો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજા દિવસે મહેર કોલેજ જવા તૈયાર થાય છે. ત્યાં જ અમલ મહેરને કહે છે, જરા સરખી તૈયાર થઈને જાતો. કોઈ છોકરાને તું પસંદ આવે, બાકી તો તારા સ્વભાવથી નક્કી જ છે કે કોઈ પણ છોકરો તારી આજુબાજુ આવવાની હિંમત કરે. આટલું બોલતા જ અમલ હસી પડે છે. એમાં શું હસવાનું? અને હા, હું કોલેજ કોઈ છોકરાને પસંદ આવું એટલા માટે નથી જતી. અને ચાલ હવે અમ્મીને કામ કરાવ. સારું, જાઉં છું. હવે તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. આટલું બોલીને અમલ તેના કામ પર લાગે છે અને મહેર કોલેજ જવા નીકળે છે. તેના ઘરે પહોંચે છે અને કોલેજમાં જે પણ થયું તેથી તેનો મૂડ ખરાબ હતો. એ ઘરે પહોંચતાની સાથે જ તેના બેડરૂમમાં જતો રહે છે. આમ તો ફહાદ એના મમ્મી અને અબ્બુ સાથે જ રહેતો હતો. ફહાદ હુસેન એટલે પરવેઝ હુસેન ફરીદા હુસેનનો એકનો એક દીકરો. પરવેઝ હુસેન ફરીદા હુસેન ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ હોવાથી ફહાદ લાડમાં મોટો થયો હતો અને તે પણ એક સારા ઉદ્યોગપતિના લક્ષણ સાથે. બીજા દિવસે સવારે મહેર કોલેજ જવા તૈયાર થાય છે. ત્યાં મહેરને કહે છે, જરા તૈયાર થઈને જા. કોઈ છોકરાને તું પસંદ આવે, બાકી તો તારા સ્વભાવથી નક્કી છે કે કોઈ પણ છોકરો તારી આજુબાજુ આવવાની હિંમત ક્યાંથી કરશે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલું બોલતા જ અમલ હસી પડે છે. એમાં શું હસવાનું? અને હા, હું કોલેજ કોઈ છોકરાને પસંદ આવું એટલા માટે નથી જતી. અને ચાલ હવે અમ્મીને કામ કરાવ. સારું, જાઉં છું. હવે તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. આટલું બોલીને અમલ તેના કામ પર લાગે છે અને મહેર કોલેજ જવા નીકળે છે. મહેર કોલેજની સાથે સાથ સીએનું પણ ભણવાનું શરૂ કરી દે છે. આમ ને આમ દિવસ નીકળતા જાય છે અને એ દરમિયાન કોલેજમાં ફહાદ મહેર સાથે ઘણીવાર મહેર સાથે વાતચીત કરવાની કોશિશ કરે છે, પણ મહેરના સ્વભાવના લીધે બંને વચ્ચે માત્ર કામ પૂરતી જ વાત થતી હતી. કોલેજનું છેલ્લું વર્ષ હતું અને એ સમયે મહેરના સીએનું પણ છેલ્લું વર્ષ હતું, જેથી મહેર પણ એની પરીક્ષાની ખૂબ જ તૈયારી કરતી હતી. એક દિવસ મહેરે કોલેજથી છૂટીને ઘરે જાય છે. ત્યારે તે તેના ઘર પાસે ભેગી થયેલી ભીડ જોઈને તે આશ્ચર્યજનક પામે છે. શા માટે આટલી ભીડ જામી હશે? કંઈક થયું તો નહીં હોય ને? મહેર મનમાં બોલે છે અને ચિંતાતુર થઈને તેના ઘર તરફ દોડતી જાય છે. ઘરે પહોંચતાની સાથે જ મહેરના હોશ ઉડી જાય છે. તે જોવે છે કે તેના ઘરમાં તેના અબ્બુની લાશ પડી હતી અને તેમની બાજુમાં તેની મમ્મી અને તેની બહેનો રોઈ રહી હતી. આ બધું જોઈને મહેરની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા માંડે છે. હવે હું શું કરીશ? આખા ઘરની જવાબદારી હવે મારે સંભાળવી પડશે. હું કઈ રીતે બધાને સંભાળીશ? શું આ જ જિંદગી છે? દરેક ક્ષણ દુઃખનો અનુભવ કરાવે છે આ જિંદગી. અલ્લાહ પણ જેને જોઈએ છે એને આપતા નથી અને જેને જરૂર નથી તેવા લોકોની ઉપર પોતાની રહેમતનો વરસાદ કરે છે.
ફહાદના મતે જિંદગી એટલે એક સુંદર પ્રવાસ છે, જ્યારે મારા માટે તો જિંદગી એટલે એક દુઃખભર્યો પ્રવાસ છે. શું સાચે જ ફહાદના પ્રમાણે જિંદગી એક સુંદર પ્રવાસ હોતી હશે? મહેર તેની રોજની ડાયરીમાં લખીને સુવાની તૈયારી કરે છે. એટલામાં જ ફાતિમા મહેરને બોલાવીને તેની બાજુમાં બેસવાનું કહે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. મેરે બેટા, જરા અહીંયા આવીને બાજુમાં બેસને, મારે તારી સાથે વાતો કરવી છે. હા મેં બોલ, શું વાત કરવી છે? અને હા, તું બિલકુલ ચિંતા ના કરતી, હું બધું જ સંભાળી લઈશ. મહેર તેની અમ્મી ફાતિમાને કહે છે, હા બેટા, મને ખબર છે કે તું બધું જ સંભાળી લઈશ, પણ મારે તારી સાથે આ વાત નથી કરવી. જો બેટા, જીવન એક જ વાર મળે છે. જો આપણે જીવનને સરખી રીતે માણીશું નહીં તો વ્યસ્ત જશે. જો બેટા, આ તો જીવન છે, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવશે. એ પછી આપણા પર એ છે કે કેવી રીતે આપણે જીવન જીવવું. અને તને પણ ખબર છે કે તારા અબ્બુના ખાનદાનવાળા કેવા છે. એ લોકો આપણને બિલકુલ મદદ નહીં કરે. હવે જે છે એ આપણે ચાર જ છીએ. આટલું બોલતા જ ફાતિમાની આંખોમાંથી આંસુ નીકળી જાય છે. મહેર તેની અમ્મી ફાતિમાને સાંત્વના આપીને શાંત રાખે છે. આ બાજુ ફહાદના જીવનમાં પણ એક નવો વળાંક આવે છે. ફહાદના નિકાહ તેમના નજીકના સંબંધીની છોકરી જાહિરા ખાન જોડે નક્કી થાય છે. મહેર હવે કોલેજ અને સીએના ભણવાની સાથે નોકરી પણ કરવા લાગી હતી. અને આ બાજુ ફહાદ પણ તેના અબ્બુના બિઝનેસમાં મદદ કરવા લાગ્યો હતો. આ બધા વચ્ચે કોલેજના 3 વર્ષ ક્યાંય પસાર થઈ ગયા તેની ખબર જ ના રહી. કોલેજ પૂરી થયા પછી મહેર નોકરી માટે દિલ્હી જતી રહી છે અને ત્યાંથી તે તેના ઘરવાળાને મદદ કરતી હતી. આવવાનું હતું. મહેર સવારથી જ ચિંતાતુર દેખાઈ રહી હતી. તે આજે પોતાની જાતને એકલી અનુભવી રહેતી હતી. મહેર કરે પણ શું? દિલ્હીમાં મહેરની ઓળખોળ વાળું કોઈ હતું પણ નહીં. આખરે મહેરનું પરિણામ આવી જાય છે. પરિણામ જોતાની સાથે જ તે તેની મમ્મી ફાતિમાને ફોન કરે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. હેલો મમ્મી, હું મહેર બોલું છું. મહેર રોતા રોતા બોલે છે, શું થયું બેટા, કેમ રોવે છે? અને હા, શું પરિણામ આવ્યું બેટા? ફાતિમા મહેરને શાંત રાખીને વાત કરે છે. હા અમ્મી, એના માટે જ તને ફોન કર્યો છે. હું સારા નંબરે પરીક્ષા પાસ થઈ છું. આટલું બોલતા જ મહેરની આંખોમાંથી ખુશીના આંસુ નીકળે છે. જોઈને બેટા, મેં કીધું હતું ને કે તું સારા નંબરે પાસ થઈશ. અલ્લાહ બધાનું સારું કરે છે. મહેરના સારા પરિણામથી તેને તેના જ શહેર અમદાવાદમાં એક સારી સરકારી નોકરી મળી જાય છે અને મહેર દિલ્હીથી અમદાવાદ આવી જાય છે. આ બાજુ ફહાદ પણ તેના અબ્બુના બિઝનેસને સંભાળીને આગળ વધે છે. પણ આ બધા વચ્ચે ફહાદના નિકાહ તૂટી જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. એકવાર મહેર તેની ઓફિસમાં કામ કરતી હોય છે ત્યારે અચાનક એક વ્યક્તિ પ્રવેશ કરે છે. એ વ્યક્તિને જોઈને મહેર તેને જોયા જ કરે છે. હવે આ અહીંયા પણ કોલેજમાં ઓછી લડાઈ કરી હતી તો અહીંયા પણ લડાઈ કરવા આવી ગયો. ખબર નહીં કેવો માણસ છે. મહેર મનમાં બોલે છે, એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ફહાદ હતો. આ અહીંયા શું કરે છે? ફહાદ પણ વિચારતો રહી જાય છે. ત્યારબાદ ફહાદ તેનું કામ પતાવીને મહેરની ઓફિસમાંથી નીકળીને તેના ઘરે જવા તેની ગાડીમાં બેસે છે. તે પૂરા રસ્તામાં મહેર વિશે વિચારતો રહે છે. આ બાજુ મહેર પણ ફહાદ વિશે વિચારતી હોય છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આમ કામ દરમિયાન મહેરની મુલાકાત ફહાદ સાથે થતી હતી. ફહાદ તેની સાથે ઘણીવાર કામ સિવાયની વાતો કરવાનો પ્રયત્ન કરતો, પણ મહેર તેના જૂના સ્વભાવ જેવી જ હતી. તે હંમેશા વાતો ના કરવાના બહાને કામ કરતી રહેતી. આ બધા વચ્ચે ફહાદને મહેરથી પ્રેમ થઈ ગયો. તેને ખબર જ ના રહી. શું મહેર પણ મને પ્રેમ કરતી હશે? હું હંમેશા તેને એક મધ્યમ પરિવારની છોકરી તરીકે જોતો આવ્યો છું. તે તેના પરિવારનું કેટલું ધ્યાન રાખે છે. મારે જેવી પત્ની જોઈતી હતી એવા બધા જ લક્ષણો તેનામાં છે. પણ શું એ મને પ્રેમ કરતી હશે? ફહાદ તેની રોજની લખવાની ડાયરીમાં લખે છે. ફહાદ એક દિવસ એના અમ્મી અબ્બુને મહેર વિશે વાત કરે છે. પરવેઝ હુસૈન રાજી થાય છે મહેર વિશે વાત સાંભળીને. પણ આ બાજુ ફરીદા વાતનો ઇનકાર કરે છે. ફરીદાને તેની વહુ પણ તેના ખાનદાન જેવી એટલે કે અમીર ખાનદાનની જોઈતી હતી.
ફાદે ઘણું સમજાવ્યું. ત્યારબાદ છેવટે ફૈદા ફાદના કારણે મહેરના ઘરે મળવા જવાની હા પાડી છે. પણ ફાદ આ બાજુ વિચારતો હતો કે તે કઈ રીતે મહેરને કહે કે તેને પ્રેમ કરે છે. એક દિવસ ફાદને તેની વાત જણાવવાનો મોકો મળી જાય છે. શું ફાદ તેના દિલની વાત કહી શકશે? અને જો કહેશે તો મહેર તરફથી શું જવાબ મળશે? આ જાણવા માટે દોસ્તો તમારે કહાની છેલ્લા સુધી જોવી પડશે. એક દિવસ ફાદ તેના દિલની વાત મહેરને જણાવે છે. આ સાંભળીને મહેર ગુસ્સે થાય છે અને ત્યાંથી નીકળે છે. ત્યારે અચાનક જ ટેબલની ઠોકર વાગે છે અને તે પડવાની તૈયારીમાં જ હોય છે. એટલામાં ફાદ દોડીને મહેરને પડતા બચાવે છે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. અને ફાદ ગુસ્સે થઈને મહેરને બોલે છે, જોઈને તો ચાલ, આવો તો કેવો ગુસ્સો કે પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું. આ સાંભળી મહેર ફાદને જોયા જ કરે છે. મહેર મનમાં અને મનમાં ફાદ વિશે વિચાર્યા કરે છે અને આ વાત મહેર તેના ઘરે જઈને અમલ કરે છે. શું વિચારે છે? ફાદ કેવો છોકરો તને ક્યાંય નહીં મળે અને તું પડી જાય તો પણ એને શું થવાનું હતું? તો પણ એને તને બચાવી અને તારા સારા માટે તારા પર ગુસ્સો થયો. મને તો એ વિચાર આવે છે કે એને તારી સાથે પ્રેમ કેવી રીતે થઈ ગયો. અમલ હસતા હસતા મહેરને જણાવે છે, સારું કહેવાય અને હવે જા, તું તારું કામ કર. મહેર ગુસ્સામાં અમલને કહે છે. ત્યારબાદ ફરીથી મહેર ફાદ વિશે વિચારવા લાગે છે. બીજા દિવસે મહેર ફાદને ઓફિસમાં મળે છે અને તેની સાથે વાતો કરે છે. ઘરે ફાતિમા પણ મહેરને નિકાહ કરવાની વાતો કરતી હતી. આ બાજુ અમલ એકવાર ફાદને ફોન કરીને તેને મહેરના ઘરે મળવા બોલાવે છે. ફાતિમાના દબાણથી મહેર ફાદ સાથે નિકાહ કરવા તૈયાર થાય છે. થોડાક મહિના પછી મહેર અને ફાદના નિકાહ શાંતિથી થઈ જાય છે અને બંને પોતાનું જીવન શાંતિથી વ્યતીત કરતા હોય છે. 5 વર્ષ પછી ક્યારેક આવશે તડકો તો ક્યારેક આવશે છાંયડો. છેવટે જિંદગી છે તેમાં સુખ દુઃખ આવતું રહેશે. નિકાહના 3 વર્ષ બાદ મહેરને 2 જોડિયા બાળકને જન્મ આપે છે અને બંને બાળકો છોકરી હોય છે. ફાદ અને મહેર તેમના નામ જારા અને સના નામ રાખે છે અને બંનેની સારી પરવરિશ કરે છે. ફાદની સાથે આટલો સમય વિતાવ્યા બાદ હવે મને ફાદની આદત પડી ગઈ છે. ખબર નહીં એ ક્યારેય બહાર જશે તો હું એના વગર કેવી રીતે રહીશ. શું મને ફાદની સાથે પ્રેમ થઈ ગયો છે? એ મને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ એને પ્રેમ કરું છું. પણ હું તેને ક્યારેય નહીં કહું કે હું તને પ્રેમ કરું છું, કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે કે જે માણસને કમજોર બનાવે છે અને હું કમજોર બનાવવા માંગતી નથી. મહેર તેની ડાયરીમાં લખતી હોય છે ત્યારે ફાદ તેને લાઇટ બંધ કરીને સૂઈ જવાનું કહે છે અને મહેર લાઇટ બંધ કરીને સૂઈ જાય છે. બીજા દિવસે અમીના કોલેજ જવા તૈયાર થાય છે ત્યારે સવારના અમીનાને કહે છે, સરખી તૈયાર થઈને તો જા. આ કેવું લાગે છે? સાવ સીધો સાદો ડ્રેસ અને બીજી છોકરીઓને જો એ કેવા તૈયાર થઈને જાય છે અને આ શું તું માથે ઉડે છે? તું ભણવા જાય છે ને? તને કોઈ જોવા નથી આવવાનું તો માથે ઉડે છે. હું ગમે તેટલી તૈયાર થાઉં પણ ત્યાં પહોંચતા સુધીમાં તો ચૂડેલ જેવી બની જઈશ અને મને કોઈ જાતનો મેકઅપ કરવો ગમતો નથી અને હું ભણવા જ જાઉં છું, ના કોઈ ફેશન શોમાં, અને મને માથે ઉડવું ગમે છે. અમીનાએ જવાબ આપતા કહ્યું, સારું સારું, તારી સાથે તો કોઈ વાત કરવી એ જ ભૂલ છે. શબાનાએ હસતા હસતા કહ્યું. અમીના કોલેજ પહોંચે છે. તે જોવે છે કે ત્યાં જ્યાં બેસે છે ત્યાં એક છોકરો બેઠો છે. તે નજીકથી જોવે છે તો તેને ખબર પડે છે કે ત્યાં એની જગ્યાએ ઈશાન બેઠો છે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. અમીના ત્યાં જઈને તેની બેન્ચ પર બેસી જાય છે. ઈશાન મનમાં ને મનમાં વિચારતો હતો કે આ મને ક્યારે બોલાવશે, હું એની સાથે વાત કરી શકું એના માટે હું એની જોડે બેઠો, પણ એ તો કોઈને બોલાવતી જ નથી. ખાલી ભણવામાં જ ધ્યાન છે. એને હું એની સાથે કેવી રીતે વાત કરું? આ બાજુ અમીનાના મનમાં ચાલતું હતું કે આજે કેમ મારી બાજુમાં બેઠો છે? શું કામ હશે મારું? ચાલો બેઠો તો વાંધો નહીં, પણ વારંવાર મારી સામે જોયા કરે છે. અમીના કોલેજ પતાવીને ઘરે જાય છે અને ઘરે જઈને પહેલાં દર્પણમાં જુએ છે ત્યારે શબાના અમીનાને પૂછે છે, શું થયું? કેમ દર્પણમાં વારંવાર જુએ છે? ત્યારે અમીના ઈશાનની વાત કરતા કહે છે કે તે આજે વારંવાર મારી સામે જોતો હતો. ત્યારે શબાના હસતા હસતા કરે છે, મારા ખ્યાલ મુજબ એ તને પસંદ કરે છે. શું ગાંડા જેવી વાત કરે છે? એ છોકરો દેખાવામાં સારો અને અમીર છે અને હું કેવી લાગુ છું? અને આ પાછો એ છોકરો હિન્દુ છે. બોલતા પહેલાં વિચાર તો કર.
અમીનાએ જવાબ આપ્યો. ઈશાન પણ મનમાં અને મનમાં વિચારતો હતો કે આજે પહેલીવાર એવું બન્યું કે આજે એક છોકરીએ મારી સાથે વાત ના કરી. વાતનું છોડો, મારી સામે જોયું પણ નહીં. હવે હું એની સાથે મિત્રતા કેવી રીતે કરીશ? કંઈક તો કરવું જ પડશે, પણ અત્યારે નહીં. હું પહેલાં એના વિશે બધું જાણી લઉં, પછી આગળ વધું. ત્યારબાદ 1 વર્ષમાં ઈશાને અમીના વિશે બધું જાણી લીધું, સિવાય એના પરિવારનું. આમને આમ 2 વર્ષ નીકળી ગયા અને કોલેજનું છેલ્લું વર્ષ આવ્યું. ઈશાને વિચાર્યું કે હવે મારે એની સાથે મિત્રતા શરૂ કરવી જોઈએ. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઈશાન રોજ તેની સાથે વાત કરવાને બહાને તેની સાથે બેસવા લાગ્યો. થોડાક જ સમયમાં તેની અને અમીના વચ્ચે મિત્રતા થઈ ગઈ. એક દિવસ કોલેજના વર્ગખંડમાં ઈશાન તેના મિત્રો સાથે વાતો કરતો હતો, ત્યારે તેનો એક મિત્ર રાહુલ બોલ્યો, અમને બધાને ખબર છે કે તું પેલી અમીના પાછળ પડ્યો છે, અને તું પણ કેવો કહેવાય કે તને કામ વગર બોલાવતી નથી, અને તું આખો દિવસ એના વિશે વિચારતો રહે છે. આટલી મોટી કોલેજમાંથી તને આ છોકરી પસંદ આવી? અને આ બધું અમીના વર્ગખંડની બહાર સાંભળી રહી હતી. તેના ચહેરા પર ગુસ્સો નજર આવી રહ્યો હતો. તે તરત જ વર્ગખંડમાં જાય છે અને ઈશાનને કહે છે, તું દેખાવમાં સારો અને અમીર છે, એટલે તને શું લાગે છે કે બધી છોકરીઓ તારા પર મરે છે? ચલો, બધી તારા પર મરતી હશે, પણ હું એવી નથી. મને પહેલેથી જ તારા પર વિશ્વાસ ન હતો. આજ પછી તું મારું નામ પણ ના લેતો. અમીના ત્યાંથી જાય છે. ત્યાં જ ઈશાન તેને રોકતો કહે છે કે અમીના, મારી વાત સાંભળ, એવું કશું નથી કે જે તું વિચારી રહી છે. એટલામાં જ ઈશાનની બાજુમાં ઊભેલી પ્રિયા બોલે છે કે જવા દે ઈશાન, તું પણ કોની પાછળ પાગલ છે? આ તો એક દેશી છે. એના કપડાની પહેરવેશ તો જો, અને એની વાત કરવાની રીત તો જો. એટલામાં જ અમીના પ્રિયાને જવાબ આપતા કહે છે કે હું ગમે તેમ રહું, મારી મરજી. તને મારાથી કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ, અને તું તારા કામથી મતલબ રાખ. એટલામાં ઈશાન ગુસ્સે ભરાય છે અને બધાને બોલવાનું બંધ કરવાનું કહીને અમીનાની પાછળ જાય છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. અમીના બસ સ્ટેન્ડ પર ઊભી હોય છે. એટલામાં ઈશાન તેની ગાડી લઈને આવે છે અને અમીનાને કહે છે કે ચલ બેસી જા, મારે તારી સાથે વાત કરવી છે. પણ અમીનાના ચહેરા પરથી ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે તે અત્યારે કોઈ વાત કરવાના મૂડમાં નથી. અને એટલામાં જ અમીનાની બસ આવે છે અને તે બેસીને ઘરે જતી રહે છે. અમીના ઘરે પહોંચી જાય છે, પણ હજુ તેના ચહેરા પર ગુસ્સો નજર આવતો હતો. આ જોઈને શબાના અને મરિયમ ચિંતામાં આવી ગયા અને અમીનાને પૂછ્યું, શું થયું? કેમ આટલી ગુસ્સે છે? કોઈની સાથે ઝઘડો થયો છે? કેમ બોલતી નથી? અમીનાએ ગુસ્સામાં જવાબ આપતા કહ્યું, શું સમજે છે પોતાને? દેખાવમાં સારો અને પૈસાદાર છે એટલે શું બધી છોકરી એના પર મરતી હશે? શબાના અને મરિયમે અમીનાને પૂછ્યું, તું કોની વાત કરે છે? અમીનાએ જવાબ આપતા કહ્યું, કોની હોય? ઈશાનની જ વાત હોય ને. ખબર નહીં એ શું સમજે છે પોતાને. આ બાજુ ઈશાન તણાવમાં આવી ગયો અને વિચારવા લાગ્યો, આ શું થઈ ગયું? હવે એ મારી સાથે વાત નહીં કરે તો એને મારા વિશે કેવું વિચારતી હશે? ત્યારબાદ અમીના કોલેજ જતી, પણ કોઈને બોલાવતી નહીં. તે તેના કામથી જ મતલબ રાખતી. ઈશાન ઘણીવાર અમીનાને બોલાવવાનો પ્રયત્ન કરતો, પણ અમીના તેની સામે જોતી પણ ન હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. કોલેજનું છેલ્લું વર્ષ હોવાથી કોલેજમાં ફેરવેલ પાર્ટી, વિદાય સમારંભ યોજાવાનો હતો. ઈશાન પાસે આ છેલ્લી તક હતી તેના દિલની વાત કહેવાની, અને તેને લાગતું પણ હતું કે અમીના આવશે, પણ અમીના આવી નહીં. શું ઈશાને તેનો પ્રેમ મળશે? શું અમીના અને ઈશાન ફરીથી સારા મિત્ર બની શકશે? આ માટે જિંદગી એક સફરનો છેલ્લો ભાગ દોસ્તો વાંચવો પડશે. કહાની છેલ્લા સુધી જોવી પડશે. દોસ્તો, અમીનાએ કોલેજ પૂરી થતાં જ સરકારી નોકરીની પરીક્ષા આપી અને તે સરકારી નોકરી મળી ગઈ. તેને સરકારી નોકરી મળતા જ ઘરની જવાબદારી સંભાળી લીધી અને શબાના અને મરિયમના નિકાહ કરાવી દીધા. રજિયાને કહેવા પ્રમાણે અમીનાએ તેના નજીકના સંબંધી રહેમાન અંસારીના પુત્ર જાવેદ અંસારી સાથે નિકાહ કર્યા, પણ કમનસીબે અમીનાના તલાક થઈ ગયા અને તલાકની પાછળનું કારણ જાવેદના બીજી છોકરી સાથેના સંબંધ. તલાક પછી અમીના તેની અમ્મી રાજ્યા સાથે રહેવા લાગી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.
અમીના સરકારી નોકરી કરતી અને રજિયા બાળકોને ભણાવતી, આમ બંને મા દીકરી ઘર ચલાવતા અને જીવન જીવતા. અને એક બાજુ ઈશાન પણ એક સરકારી નોકરી કરતો હતો. નિખિલભાઈ અને દિવ્યાબેનને ઘણું કહેવા છતાં પણ ઈશાને લગ્ન નહોતા કર્યા. ઈશાન હજુ પણ અમીનાને પ્રેમ કરતો હતો અને તેના લીધે તેને સારા એવા લગ્નના પ્રસ્તાવને ના પાડી દીધી હતી. એકવાર ઈશાન પોતાનું કામ કરીને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં તેણે એક ગાડીમાં એક છોકરીને જોઈ અને તે વિચારમાં પડી ગયો કે આ શું પેલી જ અમીના છે, મધ્યમ વર્ગવાળી, પણ આજે તો તેની પાસે ગાડી છે. ઈશાને તે રાત્રે ઊંઘ જ ના આવી. તે વિચારવા લાગ્યો કે હવે હું આને કેવી રીતે મળું. એક દિવસ ઈશાન નોકરીના કામથી એક સરકારી ઓફિસમાં જાય છે. ત્યાં તે અમીનાને જોઈને ખુશ થઈને મનમાં બોલે છે, હેલો, ખબર તો પડી તો ગઈ કે કઈ જગ્યાએ કામ કરે છે. હવે હું રોજ કામના બહાને અહીંયા આવતો રહીશ. પણ ઈશાનને જોઈને અમીના બિલકુલ ખુશ ન હતી. તે ચોખ્ખું નજર આવતું હતું. અમીના મનમાં અને મનમાં બોલવા લાગી કે જે માણસને હું ફરીથી દેખવા નથી માગતી તે જ વ્યક્તિ આજે સામે ઊભી છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઈશાન મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવી રહ્યો હતો કે કઈ રીતે આની સાથે વાત કરું, અને વાત કરીશ તો શું તે સરખો જવાબ આપશે. પણ તેને વિચાર્યું હતું એના કરતાં સાવ ઉલટું જ થયું. અમીનાએ તેની સાથે સારી રીતે વાત કરી, પણ ઈશાન નહોતો જાણતો કે અમીના ખાલી તેની સાથે કામ પૂરતો જ વ્યવહાર રાખવા માગતી હતી. આવી રીતે કામના બહાને ઈશાન અમીનાને મળવા આવતો, પણ અમીના દર વખતની જેમ અમીના કામ પૂરતી જ વાત કરતી હતી. એકવાર ઈશાને અમીના પાસે પોતાનો નંબર માગ્યો, પણ અમીના પોતાનો મોબાઈલ નંબર આપવા તૈયાર જ ન હતી. છેવટે ઈશાનના ઘણા પ્રયત્ન પછી અમીનાએ તેનો નંબર આપ્યો. પણ હજુ પણ ઈશાન વિચારતો હતો કે કેવી રીતે આની સાથે પહેલાંની જેમ વાત કરું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આમને આમ દિવસના મહિનો વીતવા લાગ્યા. પછી ઈશાનને લાગ્યું કે હવે બહુ જ મોડું થઈ ગયું છે, હવે મારે સામેથી જ કંઈક કરવું પડશે. ઈશાને અમીનાની કોલેજ કાળ વખતની બેનપણી રિયાનો સંપર્ક સાધ્યો અને કીધું કે તું અમીનાને તારે ત્યાં બોલાવ. રિયાએ ઈશાનના કહેવા પ્રમાણે અમીનાને ફોન કરીને તેને ત્યાં જમવાનું આમંત્રણ આપવાના બહાને તેના ઘરે બોલાવી. આ બાજુ અમીના રિયાના ઘરે જવા નીકળી અને બીજી બાજુ ઈશાન પણ બધી તૈયારી કરીને રિયાના ઘરે જવા નીકળે છે. અમીના રિયાના ઘરે પહોંચે છે અને જમ્યા પછી રિયા સાથે બેસે છે. એટલામાં જ ત્યાં ઈશાન આવી પહોંચે છે. ઈશાનને જોઈને અમીના ત્યાંથી જ નીકળી જવાનું કહે છે, પણ રિયા અમીનાને રોકી રાખે છે. અમીના રિયાના આગ્રહને કારણે ત્યાં રોકાય છે. ત્યારબાદ રિયા બહાનું કાઢીને તે બંને વાતચીત કરે તે માટે પોતે રસોડામાં જતી રહે છે. આ બાજુ અમીના મનમાં બોલતી હતી કે આ શું કરવા અહીંયા આવ્યો છે, ખબર નહીં હવે આ શું વાત કરશે. એટલામાં જ ઈશાન અમીનાને પૂછે છે, શું તું મારી સાથે લગ્ન કરીશ? આવી વાત સાંભળતા જ અમીનાના ગુસ્સાનો પાર ના રહ્યો. તે ત્યાંથી ઊભી થઈને જવાની તૈયારી જ કરતી હતી. એટલામાં જ ઈશાને તેનો હાથ પકડ્યો અને અમીનાને મનાવવા લાગ્યો. પણ અમીના હતી કે જે તૈયાર જ ન હતી. એટલામાં જ અમીનાએ તેની સાથે જે થયું હતું તે જણાવ્યું. ઈશાનને જાણીને નવાઈ લાગી કે આના નિકાહ થઈને તલાક પણ થઈ ગયા. ત્યારે અમીના ઈશાનને સવાલ કરે છે કે શું તું મને પ્રેમ કરે છે, અને આ બધું થયા પછી પણ શું તું મારી સાથે લગ્ન કરીશ? ત્યારે ઈશાન અમીનાને જવાબ આપતા કહે છે, હા, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરીને મારી બાકી જિંદગી તારી સાથે વિતાવવા માગું છું. અને રહી તારા તલાકની વાત, જેની સાથે તારા તલાક થયા છે પોતાની જિંદગીમાં આગળ વધી ગયો છે અને હવે તું આગળ વધ. હું તને પ્રેમ કરું છું, માટે તું ગમે તેવી હાલતમાં હોઈશ તો હું તને સ્વીકારવા તૈયાર છું. તું જ્યાં સુધી મને હા નહીં પાડે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું, અને લગ્ન કરીશ તો હું તારી સાથે જ કરીશ, પછી ભલે આપણા ધર્મ અલગ હોય. ત્યારે અમીના ઈશાનને કહે છે કે મને થોડો વિચારવાનો સમય આપ. હા, વાંધો નહીં, તારે જેટલો સમય વિચારવા માટે જોઈતો હોય તેટલો સમય લેજે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઈશાન અમીનાને જવાબ આપતા કહે છે. ત્યારબાદ અમીના અને ઈશાન પોતાના ઘરે જાય છે. અમીના સૌથી પહેલાં ઘરે જઈને રાજીયાને ઈશાન વિશે બધું જણાવે છે. રાજીયાએ વાત સાંભળીને ખુશ થાય છે કે અમીના સાથે જે પણ થયું
તે છતાં ઈશાન તેની સાથે લગ્ન કરવા માંગે છે. અમ્મી, હું હજુ વિચારું છું કે શું આ સારું રહેશે કે હું ફરીથી લગ્ન કરું. મને કશી સમજણ પડતી નથી. હું હજુ મૂંઝવણ અનુભવી રહી છું. અમીના રજિયાને જણાવે છે, બેટા, આમાં શું મૂંઝવણ અનુભવી છે? ક્યાં સુધી તું આવી રીતે રહીશ? ઈશાન હજુ પણ તને પ્રેમ કરે છે અને આ બધું જાણ્યા પછી પણ તારી સાથે લગ્ન કરવા માંગે છે. તો તને શું તકલીફ છે? અને જો બેટા તું સમાજ વિશે વિચારવા રહીશ તો ખુશ નહીં રહી શકે. જો તું લગ્ન નહીં કરે તો પણ સમાજ તારા વિશે બોલશે અને લગ્ન કરીશ તો પણ સમાજ તારા વિશે બોલશે. પછી તારા હાથમાં છે તારે શું કરવું. આ બાજુ ઈશાન પણ દિવ્યાબેન અને નિખિલભાઈને અમીના વિશેની વાત કરે છે. જોકે નિખિલભાઈએ ઈશાનને હા પાડી દીધી પણ દિવ્યાબેનની મરજી ન હતી. તને કાંઈ ખબર પડે છે? સમાજમાં આપણે શું કહીશું? આપણે રહ્યા હિન્દુ અને એ રહી મુસલમાન. અને ચલો એ પણ જવા દો, એ રહી પાછી છૂટાછેડાવાળી. આપણી તો સમાજમાં ઇજ્જત જ નહીં રહે. લાગે છે કે એણે તારી પર કોઈ જાદુ કરી નાખ્યું છે. દેવાબેન ઈશાનને કહે છે, શું મમ્મી તમે આવું બોલો છો? મને તમારી પાસેથી આવી આશા ન હતી. તમે ભણેલા ગણેલા થઈને આવું વિચારશો એ મેં ક્યારેય ધાર્યું ન હતું. મેં ધાર્યું હોત તો હું એની સાથે તમને પૂછ્યા વગર જ લગ્ન કરી નાખ્યા હોત, પણ હું એવું કરવા નહોતો માગતો. હું તમારા બંનેના આશીર્વાદથી જ મારા લગ્ન કરવા માંગુ છું. ઈશાન દિવ્યાબેનને સમજાવે છે. ઘણા પ્રયત્નો પછી દિવ્યાબેન લગ્ન માટે રાજી થાય છે. આ બાજુ ઈશાન દિવ્યાબેન અને નિખિલભાઈને લઈને અમીનાના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો. રજિયા ઈશાન અને તેના માતા પિતાનું સારી રીતે સ્વાગત કરે છે. ત્યારબાદ રાજિયા ઈશાનની સાથે મળે છે અને વાતચીત કરે છે. જ્યારે બીજી બાજુ અમીના પણ દિવ્યાબેન અને નિખિલભાઈ સાથે મળે છે અને વાતચીત કરે છે. બંને પરિવારની સંમતિથી લગ્નની તારીખ કાઢવામાં આવે છે. ઈશાન અને તેના પરિવારે નક્કી કર્યું કે પહેલાં આપણે નિકાહ કરાવીએ અને ત્યારબાદ લગ્ન કરાવીએ, જેનાથી એમની રીત રસમ પણ પૂરી કરી શકાય અને આપણી રીત રસમ પણ પૂરી કરી શકાય. આ બાજુ બંને પરિવારમાં ખુશીનો માહોલ હતો અને બીજી બાજુ ઈશાનનો ખુશીનો પાર ન હતો. તેને વિશ્વાસ ન હતો કે તે જેને પ્રેમ કરે છે તેની સાથે તેના લગ્ન થવા જઈ રહ્યા છે. આખરે લગ્ન અને નિકાહની તારીખ આવી ગઈ. લગ્ન અને નિકાહમાં અમીનાના પિતા પણ હાજર રહ્યા હતા. લગ્નના વસ્ત્રોમાં અમીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. અમીનાને જોઈને લાગતું હતું કે આકાશમાંથી કોઈ સુંદર અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય. તો ઈશાન પણ કોઈ રાજકુમારથી ઓછો લાગતો ન હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઈશાન અને અમીનાના લગ્ન શાંતિથી પતી ગયા. લગ્ન બાદ ઈશાન અને અમીના હનીમૂન પર જાય છે. લગ્ન બાદ ઈશાન અને અમીનાને નોકરી પર પોતાની ગાડીમાં લઈ જતો. ઈશાન અને અમીના પોતાનું દાંપત્ય જીવન શાંતિથી માણી રહ્યા હોય છે. એકવાર ઈશાન અમીના સાથે વાતો કરતા કરતા અમીનાના ખોળામાં માથું રાખીને સૂઈ જાય છે. ત્યારે અમીના મનમાં બોલે છે કે શું મને ઈશાનથી પ્રેમ થઈ ગયો છે? શું મને તેની આદત લાગી ગઈ છે? ઈશાન હવે મારાથી દૂર રહે તો મને તેની યાદ આવે છે. ઈશાન નહીં હોય તો હું કેવી રીતે રહીશ? એ મને રોજ આઈ લવ યુ કહે છે, પણ હું તેની સામે હસી પણ તેને નહીં જણાવું કે હું તેને કેટલો પ્રેમ કરું છું. એ પૂછે છે કે મને શું પસંદ છે, પણ હું એને નહીં જણાવું. એ મને પૂછે છે કે મને એવી કઈ વાત ગમે છે, પણ હું એને કેવી રીતે જણાવું કે મને તેની કઈ વાત ગમે છે? જેમ કે તેનું નાના બાળક જેવું વર્તન, તેની દરેક વાતોમાં મારા વિશે છુપાયેલો પ્રેમ, તેનો મારા પ્રત્યેનો લગાવ, તેનો મારા અમ્મી પ્રત્યેનો લગાવ, તેનો આલિશાન બંગલો છોડીને મારા નાના ઘરમાં રહેવું, મારા અમ્મીના હાથનું ભોજન પ્રેમથી જમવું, મારી દરેક વાત માનવી. એવી તો ઘણી બધી વાતો છે કે જે હું તેની નથી જણાવી શકતી. મેં તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે કોઈ વ્યક્તિ મને આટલો બધો પ્રેમ કરશે. ચાલ હવે હું સૂઈ જાઉં. ઘણું મોડું થઈ ગયું છે. પાછું સવારે નોકરી જવાનું છે. 4 વર્ષ પછી ક્યારેક આવશે ખુશી તો ક્યારેક આવશે દુઃખ. છેવટે જિંદગી એક સફર જ છે. લગ્નના 4 વર્ષમાં જીવનમાં ઘણી બધી તકલીફ આવી, પણ ઈશાન અને અમીનાનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ અને પ્રેમના લીધે બધી તકલીફોનો સામનો કરે છે. હવે ઈશાન અને અમીનાને એક બાળક છે જેનું નામ તેઓ અમન રાખે છે. તેઓ પોતાનું જીવન શાંતિથી વિતાવતા હોય છે. અમનના જન્મ બાદ અમીના પોતાની નોકરી છોડી દે છે અને બધું ધ્યાન અમનની પરવરિશ પર આપે છે.
સાચી જ જિંદગી એક સફર છે જેમાં પત્ની કુટુંબ અને પોતાના બાળકો સાથે જીવવું. આનાથી વધારે હું શું માંગી શકું ભગવાન પાસે? મને જે જોઈતું હતું તે બધું મળી ગયું, ઈશાન મનમાં બોલતો હોય છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો દિલથી આભાર. થેન્ક યુ સો મચ. ચેનલ સબસ્ક્રાઈબ